અગર એ 50 લેક્સ જે વેલ્યુ છે તે ASR પ્રમાણે થતી હોય છે તો પછી એના 4.9% ઇઝ સ્ટેમ્પ ડ્યુટી અને 1% ઇઝ રજિસ્ટ્રેશન ફી. એપ્રોક્સિમેટલી ઇન્સ્ટેડ ઓફ 5.9 આપણે 6% રાખીએ તો એપ્રોક્સિમેટલી એના 6% અગર તમે લઈ લો તો નિયર અબાઉટ 3 લાખ રૂપિયા જેવો એક અમાઉન્ટ છે કે જે તમને સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી તરીકે ભરવાનો આવે છે. નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, ગુજરાત સરકારે જંત્રીના ભાવ બમણા કરી દીધા પછી લોકોને ઘણી બધી બાબતોની મૂંઝવણ છે. કેટલી જંત્રી લાગશે, શું લાગશે, કેટલા ઉપર લાગશે, બીજો કોઈ ખર્ચો આવશે કે નહીં, ઘણી બધી બાબતોમાં લોકો કન્ફ્યુઝ છે. તો આ કન્ફ્યુઝન દૂર કરવા માટે આજે અમે ચર્ચા કરવા માટે બોલાવ્યા છે જાણીતા એડવોકેટ સ્નેહલ વકીલાને. સ્નેહલભાઈને 17 વર્ષનો અનુભવ છે અને સ્નેહલભાઈ રેવન્યુ સેક્ટરની અંદર એક્સપર્ટાઇઝ ધરાવે છે. તો આપણે એમની સાથે સામાન્ય માણસોને સમજ પડે એવી રીતે વાત કરીશું. સ્નેહલભાઈ, હું એક મધ્યમ વર્ગનો માણસ છું. મારે 50 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદવો છે, એકદમ નવો, કે જ્યાં નવું કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે અને મારે ત્યાં બુકિંગ કરાવવાનું છે. તો 50 લાખ ઉપર મારા જંત્રીમાંથી જે પૈસા ભરવા પડે એ ઉપરાંત બીજા મારે કયા પૈસા ભરવા પડે અને જંત્રી પહેલાં મને શું ચાર્જ લાગતો હતો? સર, અગર અત્યારે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ જે તમે મને આપ્યું કે 50 લેક્સ રૂપીઝનો કોઈ ફ્લેટ છે જે કોઈ વ્યક્તિ લે છે, તો સૌ પ્રથમ તો એને એ 50 લેક્સના અગર એ 50 લેક્સ જે વેલ્યુ છે તે ASR પ્રમાણે થતી હોય છે તો પછી એના 4.9% ઇઝ સ્ટેમ્પ ડ્યુટી અને 1% ઇઝ રજિસ્ટ્રેશન ફી. એપ્રોક્સિમેટલી ઇન્સ્ટેડ ઓફ 5.9 આપણે 6% રાખીએ તો એપ્રોક્સિમેટલી એના 6% અગર તમે લઈ લો તો નિયર અબાઉટ 3 લાખ રૂપિયા જેવો એક અમાઉન્ટ છે કે જે તમને સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી તરીકે ભરવાનો આવે છે. આ ઉપરાંત ઇફ ઇટ ઇઝ અ ન્યૂ ફ્લેટ અને બિલ્ડર દ્વારા અમુક એડિશનલ વેલ્યુ જે છે તે કદાચ એની કન્સ્ટ્રક્શનમાં આપવામાં આવી હોય, એડ ઓન કરવામાં આવી હોય. ફોર એક્ઝામ્પલ, અગર એ બિલ્ડિંગમાં પેડઅપ FSI એમણે યુઝ કરી હોય તો પેડઅપ FSI જે છે એ જંત્રી પ્રમાણે કેલ્ક્યુલેટ કરવામાં આવતી હોય છે. એટલે એ જે જંત્રીમાં એક્ઝર્શન આવશે, એનું જે વેરિએશન આવશે તો એ જ વસ્તુ તમારી પેડઅપ FSIના અમાઉન્ટમાં બી આવશે. ફોર એક્ઝામ્પલ, પેડઅપ FSI તમે 5 લાખ રૂપિયાની લીધી એડિશનલ, તો એના અગર 40% તરીકે આપણે ગણીએ તો એ 2 લાખ રૂપીસ તરીકે એનું અગર એડ ઓન બિલ્ડર કરશે તો એ બી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જે એન્ડ યુઝર છે તેને જ બોન્ડ કરવાના આવશે. અને આ ઉપરાંત GST જે છે એટલે એમના જે ટ્રેડિંગ વેલ્યુમાં એમના પ્રોફિટ એન્ડ લોસ પ્રમાણે કોઈ GSTની વેલ્યુમાં પણ કંઈક વેરિએશન આવશે ડ્યુ ટુ ધીસ થિંગ, તો એ બી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એન્ડ યુઝર તરીકે જે કસ્ટમર છે કે જે યુઝર છે તેની ઉપર જ એ જે બર્ડન છે તે શિફ્ટ કરવામાં આવશે. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઇટ ઇઝ નોટ ઓનલી સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી, બટ એવા ઘણા બધા અલગ અલગ પરિબળો છે કે જેમાં પણ આજે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુએશન અને એનું આધાર ગણાતી જે આપણી એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ છે દેટ ઇઝ જંત્રી, તો એના હાઇપ થવાથી આ બધા અલગ અલગ સેક્ટર્સમાં પણ ઇફેક્ટ પડશે. આ ઉપરાંત ઇવન અગર આપણે વાત કરીએ ઇમ્પેક્ટ ફીની, તો તમારું અગર ઓલ્ડ કન્સ્ટ્રક્શન હોય તો એ ઓલ્ડ કન્સ્ટ્રક્શનમાં બી તમે અગર ઇમ્પેક્ટ ફી ભરીને કંઈક ઇરેગ્યુલર બાંધકામ તમારું રેગ્યુલરાઇઝ કરવા ઈચ્છતા હો તો તે પણ તમને જંત્રી પ્રમાણે જ એનું જે અમાઉન્ટ છે તે કેલ્ક્યુલેટ કરીને એ ટેક્સ તરીકે તમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરવાનું આવતું હોય છે. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ જે જંત્રી છે તે ઘણી બધી જગ્યામાં ઇન્ટરકનેક્ટેડ છે અને એ ઘણી બધી જગ્યાએ એઝ અ અપ્રોપ્રિએટ બેઝ યુઝ થાય છે ફોર ધ પર્પઝ ઓફ વેલ્યુએશન. સર, હજી એક વાત હું તમને કહીશ કે ઘણી બધી ફેરી જ્યારે તમે કોઈ જગ્યા હોય, ઇટ કુડ બી અ ફ્લેટ, ઇટ કુડ બી તમારો કોઈ ઓપન લેન્ડ હોય, એ જ્યારે સેલર સેલ કરતા હોય છે અને એ જે એનું જે વેલ્યુએશન છે તેનું એક પરફેક્ટ અમાઉન્ટ જે છે વિચ ઇઝ એઝ પર જંત્રી. હવે એક ફેરી તમારી જંત્રી ડબલ થઈ ગઈ તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારો જે કેપિટલ ગેઇન ટેક્સ છે તે પણ એ જ રીતના વેરિએશનમાં ડબલ થઈ જશે. સો આ બધી વસ્તુ વિચારીને અને પ્રોપર રીસર્વે કર્યા બાદ જે જંત્રી છે તે ઇમ્પ્લિમેન્ટ થવી જોઈએ. એન્ડ ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે એ જંત્રી ઇમ્પ્લિમેન્ટ થવી જોઈએ કારણ કે લાસ્ટ જંત્રી જે હતી તે 2011માં બહાર પાડવામાં આવી હતી, જે આપણે હજી પણ યુઝ કરીએ છીએ.
તો સેહરભાઈ, એક હું જે સામાન્ય માણસ તરીકે સમજુ છું કે સપોઝ 50 લાખ ઉપર મારે 15,000ની જંત્રી ભરવાની આવતી હતી ને અત્યારે મારે 30,000 ડબલ છે એટલે 30,000 તો ભરવાની જ છે. પણ એ ઉપરાંત તમે કીધું તેમ જીએસટી કે કેપિટલ ગેઇન ટેક્સ કે બીજા બધા જે બી ખર્ચા આવે એ પણ મારા પોકેટ ઉપર મને અસર પાડશે. બિલકુલ રાઈટ. તો સેહરભાઈ, સાથે સાથે એ બી જાણવું છે કે આપણે વાત કરી ફ્લેટની, પણ સપોઝ મારે 50 લાખ રૂપિયાની જમીન ખરીદવી છે, એકદમ નવી જ જમીન છે, તો એની ઉપર શું ઇમ્પેક્ટ આવશે? હવે સર, જમીનમાં બી અલગ અલગ ટાઈપના પ્રકાર હોય. પહેલાં તો જો જેવી એની જંત્રી ડબલ થઈ જાય છે, તમારી જંત્રીનું પ્રમાણે એ જે ઓપન લેન્ડની વેલ્યુએશન છે તે ડબલ થઈ ગઈ, એટલે એ પ્રમાણે તમને તમારું સ્ટેમ્પ ડ્યુટી રજિસ્ટ્રેશન ફી તો ભરવી જ પડે. આની સાથે અગર આપણે વાત કરીએ એને, તો એનેના જે વિકાસ દરો છે તે પણ તમને જંત્રીના બેઝ ઉપર ભરવાના થતા હોય છે. મોસ્ટ પ્રોબેબલી ઇન કેસ કે જ્યારે બી તમારી જમીન જે છે તે નવી શરતની હોય છે, તો અગર તમે એ નવી શરતમાંથી એને એનેમાં કન્વર્ટ કરવા માંગતા હો તો ઇટ ઇઝ એપ્રોક્સિમેટલી 40% ઓફ ધ જંત્રી રેટ. એટલે તે પણ હવે અત્યારે આ જે એડોપ જંત્રી છે તેના બેઝિસ ઉપર એની જે બી વેલ્યુએશન થશે તેનું લાઈક એની વેલ્યુએશન ડબલ જ થઈ જશે, બિકોઝ જે બી એનો અમાઉન્ટ જંત્રીનો હતો તે હવે ડબલ થઈ ગયો છે. સો એ ડબલ અમાઉન્ટના 40% એમને ભરવાના રહેશે. એટલે આમાં ઘણા બધા એવા પરિબળો છે કે જે કોર્ડિનેટેડલી જંત્રીના વધવા સાથે તેઓ પણ એક અલગ રીતનું વેરિએશન એ બધા જ સેક્ટર્સમાં પણ આપણે જોવા મળશે. સેહરભાઈ, આપણે જંત્રીની સૌથી વધારે અસર કયા વિસ્તારોમાં પડશે? એટલે સિટી વિસ્તાર કે ગામડામાં કે કયા જેવા વિસ્તારો હશે કે જેને સૌથી વધારે માર પડી શકે? સર, આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે તમારો, કારણ કે વી અઝ્યુમ કે ઇટ ઇઝ નોટ પોસિબલ કે તમે હરેક જગ્યાએ 100% શ્યોર હો. નાનું મોટું વેરિએશન માર્કેટ વેલ્યુ અને એએસઆરમાં એકચ્યુઅલી રહેતું આવ્યું છે, અને ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે થોડું ઘણું વેરિએશન હોય. બટ અત્યારના સંજોગોમાં અગર આપણે સિટી એરિયાની વાત કરીએ તો ઘણી બધી એવી જગાઓ છે કે જ્યાં કદાચ માર્કેટ વેલ્યુ કરતાં સારું એવું વધારે એનું જંત્રી વેલ્યુ આજની તારીખમાં છે. દેટ ઇઝ ફ્રોમ એઝ ઓફ 2011. એટલે 2011 વાળી જે જંત્રી છે જે આપણે હજી પણ યુઝ કરીએ છીએ તેનું વેલ્યુએશન પણ ત્યાંની માર્કેટ વેલ્યુ કરતાં વધારે છે. તો હવે અગર એનું વેલ્યુએશન અચાનક ડબલ થઈ જશે તો માર્કેટ વેલ્યુ અને જે નવી જંત્રી છે તેનું વેરિએશન ઘણું મોટું થઈ જશે, અને એ વેરિએશન ઉપર ઇવન સેલર હેઝ ટુ બોર્ન કેપિટલ ગેઇન ટેક્સ. આ ઉપરાંત બાયરે સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફીસ, આ બધી વસ્તુ જે છે તે ફેસ કરવી પડશે. જે વસ્તુમાં ઇટ વુડ બી વેરી કન્વિનિયન્ટ કે પ્રોપર રીસર્વે થઈને તેના માર્કેટ વેલ્યુનો પ્રોપર ભાવ જોઈને વ્યવસ્થિત રીતના એક જંત્રી બહાર પાડવામાં આવે તો લોકો માટે ઘણી રાહતમય રહેશે. તો સ્નેહલભાઈ, તમારો કહેવાનો મતલબ એમ છે કે રાજ્યના જે પોસ્ટ વિસ્તારો છે, ધારો કે સુરત હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, અહીંયા આપણે સુરતના ટેક્સટાઇલ માર્કેટની વાત કરીએ તો એવા જે વિસ્તારો છે, જે પોસ્ટ વિસ્તારો છે, એને જંત્રીનો વધારે માર પડે એવું બની શકે? હા, બટ ઓબ્વિયસ છે. એટલે અગર એ જે જગ્યા છે તેનું આખી તેમની સૂચિ જે છે તે એએસઆર તરીકે આપવામાં આવી હોય છે, એટલે એ જે પર્ટિક્યુલર લેન્ડની આપણે વાત કરીએ છીએ તેની વેરિએશન એના માર્કેટ વેલ્યુ કરતાં કેટલું છે તેની ઉપર આ વસ્તુ ડિપેન્ડન્ટ છે. એટલે ઓલરેડી અગર એની માર્કેટ વેલ્યુ અત્યારની જંત્રી કરતાં ઓછી હોય અને પછી એ ડબલ થાય તો દેટ ઇઝ ક્વાઇટ ઇશ્યુ ઓફ કન્સર્ન. એટલે એના માટે થોડુંક પ્રોપરલી એને વ્યવસ્થિત રીતના રીસર્વે કરીને એક ફેરી ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય તો એ સારું રહેશે. આઈ એમ વેરી શ્યોર કે બહુ ટૂંક સમયમાં કદાચ આ જે રીસર્વે છે તે અત્યારે ઓલરેડી ચાલે છે. ડિપાર્ટમેન્ટ દ્વારા રીસર્વેની બધી કામગીરીઓ પણ ચાલે છે, અને આ જે જંત્રી છે દેટ ઇઝ એન એડોપ જંત્રી. એટલે જ્યાં લગીન એ રીસર્વે થઈને નવી જંત્રી નથી ઇમ્પ્લિમેન્ટ થતી ત્યાં લગીન આ જે જંત્રી છે તે આપણે એડોપ બેઝિસ ઉપર ગણવાની રહી છે. એટલે એક ફેરી નવી જંત્રી જ્યારે ફોર્મ્યુલેટ થઈને આવશે તો વી વુડ બી હેવિંગ અ વેરી ક્લિયર પિક્ચર. સેહરભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com. થેન્ક યુ.